જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 28મો. વાનરને લેવા વિમાન આવ્યું. શ્રી નારાયણ બોલ્યા. તે સાંભળી ચિત્રગુપ્ત પોતાના દૂતોને કહેવા લાગ્યો. પ્રથમ આ લોભથી પરાભવ પામ્યો હતો, પછી એણે ચોરી કરી હતી, માટે પ્રથમ પ્રેતપણાને પામી પાછળથી તેનો જન્મ વાનર યોનિમાં થશે. ત્યાં જ પછી હું નરકમાં દુઃખો દઈશ. આમ ચિત્રગુપ્તે કહ્યું એટલે ભયંકર દૂતોએ તે બ્રાહ્મણને તમાચા લગાવતા પ્રથમ ફળથી રહિત અને નિર્જન વનમાં પ્રેતપણાને પમાડ્યો. તે બ્રાહ્મણ બહુ કાળ સુધી પ્રેતની જાતિને પામી ભૂખ તરસથી વ્યાકુળ થતા નિત્ય ગાઢ વનમાં ભટકતો પ્રેતના જન્મમાં રહેલા દુઃખનો અનુભવ કરી પછી ફળની ચોરીથી વાનરનો અવતાર પામ્યો. જંબુખંડમાં આવેલા ફળના પુષ્પોવાળા શોભિત કાલંજર નામના પ્રસિદ્ધ પર્વત ઉપર દેવોના રાજાએ બનાવેલો સરોવરના સરખો અપ્સરાઓને સેવવા યોગ્ય પાપને ટાળનારો દેવોને પણ દુર્લભ મુર્ગતીર્થ એવા નામે પ્રસિદ્ધ ઉત્તમ કુંડ હતો કે જેમાં કરેલા શ્રાદ્ધથી પિતૃઓ સદગતિ પામે છે. ત્યાં ચૈત્યોના ત્રાસથી દેવો મૃગરૂપે બની નિરંતર ભય વિના ફરતા હતા. એથી એ મુર્ગતીર્થ કહેવાય છે. ત્યાં એક બ્રાહ્મણ મનુષ્યના દેહમાં ફળની ચોરી કરેલા પાપથી પ્રથમ વાંદરાનો જન્મ પામ્યો. નારદ બોલ્યા. 3 લોકને પવિત્ર કરનારા રમણીય મુર્ગતીર્થમાં કરોડો પાપવાળા દુષ્ટ વાંદરનો કેમ નિવાસ કર્યો? હે ઋષિ, હે નાથ, મારા મનમાં રહેલા સંદેહને દૂર કરો. સૂત બોલ્યા. હે બ્રાહ્મણો, આ પ્રમાણે નારદે પૂછતા અતિ પ્રસન્ન થયેલા તપના ભંડાર નારાયણ નારદ મુનિનો સત્કાર કરતા બોલ્યા. કોઈ ચિત્રકુંડળ નામના પ્રસિદ્ધ મોટો વૈશ્ય હતો. તેની સ્ત્રી પતિવ્રતા તારક નામની હતી. તે બંને ભક્તિથી પુણ્યકારી શ્રી પુરુષોત્તમ માસ કર્યો હતો ને તે પુરુષોત્તમ માસ પૂરો થયો. જ્યારે છેલ્લો દિવસ આવ્યો ત્યારે સ્ત્રી સહિત હર્ષવાળો ચિત્રકુંડળે ઉદ્યાપન કર્યું. વેદના અંગોને પારને પામનાર સ્ત્રીઓ સહિત ગુણવાળા બ્રાહ્મણોને ઉદ્યાપનની વિધિ કરવા બોલાવ્યા. હે નારદ, ધનના લોભથી કંદર્પ પણ ત્યાં ગયો. જ્યારે ઉદ્યાપનનો વિધિ પૂરો થયો ત્યારે ચિત્રકુંડળે અતિ ઉગ્ર દાનોથી સ્ત્રીઓ સહિત બ્રાહ્મણોને સંતોષ્યા. સંતોષ પામેલા સઘળાઓને ઘણી દક્ષિણા આપી. દક્ષિણાથી સંતોષ પામેલા બ્રાહ્મણો ઘેર ગયા, પણ અતિ લોભી કંદર્પ રોતો રોતો તેની આગળ ઊભો રહ્યો અને વિનયથી ગદગદ કંઠે કહેવા લાગ્યો. હે ચિત્રકુંડળ વૈશ્ય, તમે વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત સારી રીતે જેવું કર્યું તેવું કોઈ ઠેકાણે આગળ કોઈએ પણ કર્યું નથી. તમે આજ કૃતાર્થ છો અને ભાગ્યવાન છો. પિતાને અને માતાને ધન્ય છે કે જેઓએ તમારા જેવા વૈષ્ણવ પ્યારા પુત્રને પેદા કર્યો. આ શ્રી પુરુષોત્તમ માસ ધન્યથી પણ અતિ ધન્ય છે કે જેની સેવાથી આ લોકને પરલોકનું ફળ મળે છે. હે વૈશ્યના પાળનાર, તમારી પૂજા જોઈ હું ચકિત થયો છું. તમે આ મોટું કર્મ કરેલ છે, એમાં સંદેહ નથી. હે બહુ દાન દેનારા, તમે બ્રાહ્મણોને આનંદથી પુષ્કળ ઉત્તમ ધન આપ્યું, પણ હું ભાગ્યવિહીન હોવાથી મને કેમ નથી આપતા? આમ તેણે જણાવ્યું. ત્યાં એણે ધન આપ્યું. તે ધનને તેણે પૃથ્વીમાં દાટ્યું. એણે શ્રી પુરુષોત્તમ માસની મોટી પૂજા જોઈ એને ધનના લોભથી પુરુષોત્તમ માસની સ્તુતિ કરી. ધનના લોભથી કરેલ એવી પણ પૂજાના દર્શનથી મોટાઈથી અને પુરુષોત્તમની સેવાથી મુર્ગતીર્થમાં આવ્યો. સૂત બોલ્યા. જ્યારે ધનના લોભથી સ્તુતિ કરેલ છતાં પણ દર્શન તથા સ્તુતિથી દુષ્ટ વાંદરાને પણ સારા તીર્થની સેવા થઈ, ત્યારે હે દ્વિજો, પુરુષોત્તમ દેવની આદર સહિત શ્રદ્ધા વડે દર્શન તથા સ્તુતિ કરનાર સ્ત્રીવાળા પુરુષને સારા તીર્થની સેવા થાય તેમાં તો કહેવું જ શું? નારદ બોલ્યા. હે બ્રાહ્મણ, અતિ શીતળ જળવાળા સુંદર છાયાવાળા અને સુંદર ઝાડોથી શોભતા રમણીય વનમાં વાંદરાની વસ્તીનું થવાનું કારણ કહો. શ્રી નારાયણ બોલ્યા. હે નારદ, જે સાંભળવાથી પાપોનો નાશ થાય છે તે કારણ હું કહું છું, માટે સાંભળો. જ્યારે સર્વ કામના ફળને આપનારા દશરથના પુત્ર રામે સમુદ્રમાં પુલ બાંધી દુષ્ટ રાવણને માર્યો, ત્યારે ભગવાનને વિભીષણના સિવાય રાક્ષસો બાકી રાખ્યા ન હતા અને અગ્નિથી શુદ્ધ થયેલા સીતાને સ્વીકાર્યા હતા. એ સમયે 10 મુખવાળા રાવણના વધથી પ્રસન્ન થયેલા બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર વગેરે દેવોએ હે રામ, તમે વરદાન માગો એમ કહ્યું. ત્યારે ભક્તોને અભય કરનારા રામ બોલ્યા. હે દેવો, હમણાં તમારે જો વાંદરાને દેવું હોય તો મારું વચન સાંભળો. અહીં રાક્ષસોએ જે શુરા વાંદરાને હણ્યા છે તેઓને તરત મારી આજ્ઞાથી અમૃતની વૃષ્ટિ વડે જીવતા કરો. આવી શ્રી રામની આજ્ઞાથી
બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર વગેરે દેવોએ અમૃતની વૃષ્ટિથી વાંદરાને જીવાડ્યા. તે વખતે જીવિત થયેલા જીવને શોભનારા સગડા વાંદરાએ ઘણીવાર સૂઈને ઉઠેલા હોય તેમ રામને ભેટ્યા. પછી પુષ્પક વિમાનમાં બેસી સ્ત્રી સહિત પ્રસન્ન મુખ કમળવાળા રામે બાજુમાં બેઠેલા વાનરને કહ્યું, હે સુગ્રીવ હનુમાન, હે તારણા પુત્ર, હે જાંબુવાન, તમે વાનરોની સાથે સગડું મિત્રનું કામ કર્યું. હવે તમે તે સગડા વાનરોને અહીંથી રજા આપો અને તમારી આજ્ઞા આપ્યા પછી સગડાઓએ ઈચ્છા પ્રમાણે જ્યાં જાય ત્યાં વનમાં અમારા ઘણાકાર જીવનારા વાંદરા વસશે. ત્યાં ફૂલ ને ફળવાળા વૃક્ષો, મીઠા પાણીવાળી નદીઓ અથવા શીતળ સરોવર થશે અને વાનરોનો પ્રભાવ થશે નહીં. માટે સગડા મારા આજ્ઞાથી જાઓ. આથી રામના સામર્થ્યને લીધે જ્યાં વાનરોની જાત હોય છે ત્યાં વનમાં મીઠા પાણીવાળા નદીઓ તથા સુંદર તળાવો છે. વળી શોભિત ફળવાળા પુષ્પપત્રવાળા મોટા ઝાડ હોય છે. પણ સુખ દુઃખ પાછળના કર્મોથી થાય છે અને નહીં ભોગવેલા કર્મોનો ક્યારેય નાશ થતો જ નથી. આમ વેદની આજ્ઞા છે. શ્રી નારાયણ બોલ્યા પછી તે ઘણી ભૂખ તરસવાળો અતિ લોભી એ વાનર મોટો થયો તથા પીડાવા લાગ્યો. જન્મથી તેના મુખ ઉપર ગરમીથી થયેલી પીડા હતી. અતિ વેદના પામવાથી એ વાનર કદી ખાઈ શકતા શક્તિમાન થતો નહીં. પણ તે વાનરપણાની ચપળતાથી વૃક્ષોથી સારા ફળ તોડી મુખની પાસે લઈ વારંવાર તજી દેતો અને એ વાનર કદીએ પીડાથી એક ઠેકાણે બેસી શકતો નહીં. તે એક ઝાડથી બીજા ઝાડ ઉપર જતા કોઈ વખત અતિ દુઃખ પામતો વિલાપ કરવા લાગ્યો. પાણીથી જુદા પડેલા માછલાનો સરખો ભૂખને તરસના દુઃખવાળો અત્યંત પીડા થવાથી રોવા લાગ્યો. તે આવું દુઃખ પૂર્વજન્મના કરેલા પાપોથી પામ્યો. આમ દુઃખમાં દિવસો વીતતા પુરુષોત્તમ માસ આવ્યો. વાયુ વગેરેથી પીડા પામેલો તે કોઈ વખતે અંધારિયા પક્ષમાં ગાઢ વનમાં ફરતા તૃષા પામેલા કુંડની પાસે પાણી હોવા છતાં પણ પી શક્યો નહીં અને જળથી કુંડ ભરેલો છતાં પણ ચપળતાથી ત્યાં ઊંચા ઝાડ ઉપર ચડ્યો. એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જતા કુંડની વચમાં તે પડ્યો હતો. બહુ કાળ સુધી ખાધા પીધા વિના શિથિલ ઇન્દ્રિયોથી બૂઢો થયેલો, બળ વિનાનો હોવાથી કુંડના પડખામાં પાર્કમાં રહ્યો. એ રીતે દસમના દિવસથી શ્રી પુરુષોત્તમ માસમાં કુંડ વિશે દોડતા વાનરના 4 દિવસો ગયા. 5મો દિવસ આવ્યો ત્યારે મધ્યાહને વખતે પ્રાણથી રહિત થતા તે તીર્થમાં પડ્યો અને પાણીથી ભીંજાયેલ શરીરવાળા તે વાનર અંતકરણથી મલિનતા મટવાથી તે દેહને તજી તરત દેવતાય આભૂષણોથી શોભિત કરોડો કામદેવના જેવો સુંદર રત્નમય મુકુટથી શોભિત અતિ સુંદર કુંડળોથી યુક્ત પીળા વસ્ત્રવાળા પુણ્યરૂપ સારા રત્નકોટીવાળા કટીમેખલાવાળા બાજુબંધને કળાથી શોભિત અને અતિ સુંદર કેશોથી વીંટાયેલ સુંદર મુખવાળા શરીરને પામ્યો. તે વખતે વૈષ્ણવોએ આશ્રય કરેલું નોબત મૃદંગ, ઢોલ ને વેણુ ને વીણા માધુરા નાદવાળું નાચતી દેવીઓની સ્ત્રીઓથી શોભિત ગાતા ગાંધર્વોને કિન્નરોવાળું અપૂર્વ વિમાન આવ્યું. તે જોઈ શોભિત શરીરને ધરનાર વાણર ઘણો વિસ્મય પામ્યો કે મોટા પાપો થવાથી મને અતિ પુણ્યવાળાને યોગ્ય એવું વિમાનનું સુખ ક્યાંથી? પછી કોઈ સ્ત્રીએ ચંદ્રના જેવી કાંતિવાળું છત્ર તેની ઉપર ધોયું. કોઈએ ચામર ઢોળ્યા. કોઈએ 2 અપ્સરાઓ આનંદથી વાજિંત્ર હાથમાં લઈ વગાડવા લાગી. કોઈ તેની સમક્ષ નૃત્ય કરવા લાગી. ગાવાને વગાડવામાં તત્પર એવી કોઈ હાથમાં ગંગા નદીના જળથી ભરેલી સોનાની જારીને ધરી તેની પાસે ઊભી. આવો વૈભવ જોઈ તે પુતળાસમ બની ગયો. પુણ્યથી રહિત પોતે દુષ્ટ બુદ્ધિ, છતાં મને આ શું અને કયા પુણ્યથી થયું? મેં કશું કર્યું નથી. મેં આજ દિન સુધી કોઈ એવું સારું કામ નથી કર્યું કે જેથી વિષ્ણુના પદને પામું. આમ વિચારવા લાગ્યો. શ્રી નારાયણ બોલ્યા, આમ પાસે દેવતાએ વિમાનને જોઈ મોટા સુખના ખજાનાનો તર્ક કરતા વિસ્મય પામેલ ચિત્તવાળા એ વાનરને ઉત્તમ અભિપ્રાયને જાણી વિષ્ણુના દૂતો વાનરના જન્મને તજી પાસે રહેલા તે પ્રત્યે બંને પગે લાગી હાથ જોડે વિનય સહિત મધુર સાદે કહેવા લાગ્યા. આ પ્રમાણે શ્રી બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણના નારદના સંવાદ વિશે કંદર્પના આખ્યાનમાં વાનરને લેવા વિમાન આવ્યું આ નામનો 28મો અધ્યાય પૂરો થયો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.